ગીર સોમનાથમાં માનવ વસાહતમાં આવી ચડેલા દીપડાનું રેસ્ક્યુ કરાયું હતું। વન વિભાગની રેસ્ક્યુ ટીમે 2 કલાકની જેમતે દીપડાનું રેસ્ક્યુ કર્યું હતું। કંઠેર મકાનમાં છુપાયો હતો દીપડો। ડોક્ટરની ટીમ દ્વારા દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર કરીને બેહોશ કરાયો હતો। અંદાજે 1 થી 2 વર્ષની ઉંમરના નર દીપડાને રેસ્ક્યુ કરાયો હતો। દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો। ગીચ માનવ વસાહતવાળા પ્રભાસ પાટણના ગાચીવાડામાં દીપડો આવી ચડ્યો હતો। છેકે સિંગુદતી સાથે મહેશ વાજા, સોમનાથ। જી, આજે વેરાવળ રેન્જની વેરાવળ રાઉન્ડના વેરાવળ બીટ હેઠળ આવતા પ્રભાસ પાટણ સિટીની અંદર ઘાચીવાડા વિસ્તારની અંદર દૂધ માર્કેટની બાજુમાં એક એજાજભાઈ કરીને નામના વ્યક્તિનો એક ફોન આવ્યો 4:45ની આસપાસ, અને એમણે કીધું કે ભાઈ અમારે ત્યાં 2 બકરીનું મારણ થયેલું છે। એટલે એને આધારે અમે સ્ટાફને ત્યાં મોકલ્યો, ને એનું એવું પણ કહેવાનું હતું કે અમારા બાજુના ઘરમાં એ દીપડો છુપાઈ ગયો છે। બાદ અમને સ્થળ પર તાત્કાલિક સ્ટાફને મોકલેલો, અને સ્ટાફે જોઈને કીધું કે ખરેખર આ દીપડો છે જ। એટલે બાદ અમે ડોક્ટરની ટીમ અમરાપુરથી બોલાવી અને એનું રેસ્ક્યુ કરી સીધું એમને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલો છે। અને જે રેસ્ક્યુ થયેલું છે એ દીપડો જીવ 1 નર ઉંમર વર્ષ 1 થી 2 માં પકડાયેલો છે। જી, સવારે 4:45 વાગે તમામ સ્ટાફ અહીં સ્થળ ઉપર પહોંચી ગયેલો। બાદ ડોક્ટરની ટીમને તમામ સ્ટાફ 7 વાગે રેસ્ક્યુ ચાલુ કરેલું, અને 2 કલાક રેસ્ક્યુ ચાલેલું। 9 વાગે રેસ્ક્યુ પૂર્ણ થયેલું છે। જી, ડોક્ટર શ્રી દ્વારા ટ્રેન્ક્યુલાઇઝ ગન દ્વારા તેમને બેભાન કરી અને રેસ્ક્યુ કરવામાં આવેલું છે। રેસ્ક્યુની અંદર સ્થાનિક લોકો તેમજ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન, વેટરનરી ડોક્ટર શ્રી અમરાપુર તેમજ આસપાસના જે NGO છે એ લોકોનો પણ અમને સપોર્ટ મળેલો છે આ રેસ્ક્યુ કરવામાં। એ બધાનો ખૂબ ખૂબ આભાર।